નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 16 ઓગસ્ટ 2024. મેષ રાશિ. પરિવારમાં આનંદ, ઉત્સાહ અને ધાર્મિક વાતાવરણ જોવા મળશે. આપનું મન પ્રફુલ્લિત રહેશે. ચિંતાઓ ઓછી થશે, જેથી દરેક કામકાજમાં મન લાગશે. દરેક કામો સફળ થશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ સિવાય બીજા કામોમાં ધ્યાન આપશો તો તેમાં નિષ્ફળતા મળશે અને માનહાનિનો અનુભવ થશે. વ્યાપારી મિત્રોને ખર્ચનું પ્રમાણ વધશે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે કામમાં રુચિ રહેશે નહીં. આપને અપમાનનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. વૃષભ રાશિ. પરિવારમાં આરોગ્યના પ્રશ્નો ઊભા થઈ શકે છે. પરિવારમાં મન દુઃખ થઈ શકે છે. આપનું આરોગ્ય મધ્યમ રહેશે. ચિંતાઓ વધશે. કામકાજમાં આળસનું પ્રમાણ વધશે. કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. ધંધાદારી મિત્રોને ભાગીદારીમાં મનદુખ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજમાં મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ પાણીનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. મિથુન રાશિ. પરિવારમાં ઉત્સાહ, ઉમંગ અને મનમેળ જોવા મળશે. આપની ચિંતાઓ ઓછી થશે. આપનું આરોગ્ય સારું રહેશે. સગાઈ અને લગ્નના કામોમાં આજે સફળતા મળી શકે છે. દાંપત્ય જીવનમાં પ્રસન્નતા જોવા મળી શકે છે. ભાગીદારીના કામોમાં થયેલી ગેરસમજો દૂર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને સારા સમાચાર તેમજ સારી તકો મળી શકે છે. વ્યાપારી મિત્રોને ધંધાના વિકાસના સફળ આયોજનો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને તમામ પ્રકારની સહાયો મળી શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ શાકભાજીનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કર્ક રાશિ. આજનો દિવસ સુંદર પસાર થશે. પરિવારમાં માન સન્માનની ભાવનાઓ જોવા મળશે. આપનું આરોગ્ય સારું રહેશે. ચિંતાઓ ઓછી થશે. આપનો આત્મવિશ્વાસ વધુ રહેશે. સકારાત્મક વિચારોથી દરેક કામોમાં સફળતા મળશે. આપના શત્રુઓ પરેશાન થશે. હરીફો હાર સ્વીકારશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી સફળતા મળશે. વ્યાપારી મિત્રોને નવી તકો મળશે. નોકરિયાત મિત્રોને સ્થાન ફેરની શક્યતાઓ છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. સિંહ રાશિ. દિવસ સારો પસાર થશે. પરિવાર તરફથી માન સન્માન અને મદદ મળશે. આર્થિક લાભ પણ થશે. આપનો આત્મવિશ્વાસ વધશે. દરેક કામો સફળ થશે. સગાઈ અને લગ્નના કામોમાં સફળતા મળશે. અચાનક ધન લાભ પણ થઈ જશે. વિદ્યાર્થી મિત્રોએ આજે વધુ પડતો આત્મવિશ્વાસ અને વધુ પડતા રોમાન્ટિક બનશો તો નુકસાન થઈ શકે છે. વ્યાપારી મિત્રોને હરીફો તરફથી મદદ મળશે. શત્રુઓ તરફથી લાભ થશે. નોકરિયાત મિત્રોને ખર્ચનું પ્રમાણ વધશે. કામકાજના સ્થળે માન સન્માન વધશે. આજનો શુભ રંગ છે ગ્રે. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કન્યા રાશિ. દિવસ ઉત્તમ પસાર થશે. પરિવારમાં શાંતિ જોવા મળશે. પરિવાર ધાર્મિક કામોમાં અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં કાર્યશીલ રહેશે. આપનું આરોગ્ય મધ્યમ રહેશે. મૂંઝવણો ઓછી થશે. વિદ્યાર્થી મિત્રોને શિક્ષકો અને પ્રોફેસરો તરફથી મદદ મળી શકશે. આપને દરેક કામોમાં સફળતા ઓછી મળશે. વ્યાપારી મિત્રોને સરકારી અધિકારીઓ તરફથી તકલીફ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે માન સન્માન વધી શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ ગાય માતાને ભોજન આપશો તો દિવસ
વધુ સારો બની શકે છે. તુલા રાશિ, દિવસ શ્રેષ્ઠ પસાર થશે. પરિવારમાં મોજ રહેશે. પરિવારની માંગણીઓ વધશે. ખર્ચનું પ્રમાણ વધશે. આપનું આરોગ્ય સારું રહેશે. આપની ચિંતાઓ ઓછી થશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સાવધાની રાખવી, કામ કરવું જરૂરી છે. વારંવાર વાદ વિવાદ થઈ શકે છે. વ્યાપારી મિત્રોને ધંધામાં મુશ્કેલીઓ દેખાઈ શકે છે. નવી તકો ગુમાવી શકો છો. નોકરિયાત મિત્રોને નોકરીના સ્થળે આપનું વર્ચસ્વ વધારી શકો છો, જેનો લાભ પણ મળશે. આપનો શુભ રંગ છે આસમાની. આજે આપ ફળોનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. વૃશ્ચિક રાશિ, પરિવારમાં મૂંઝવણો વધશે. પરિવારમાં આરોગ્યના પ્રશ્નો ઊભા થશે. આપની ચિંતાઓ વધશે. આરોગ્યમાં તકલીફ થશે. કામોમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે તેમજ બહારના મિત્રો સાથે સંઘર્ષ થઈ શકે છે. મન દુઃખ થઈ શકે છે. વ્યાપારી મિત્રોને સરકાર તરફથી લાભ મળી શકે છે. નોકરિયાત મિત્રોને તમામ પ્રકારની સહાયો કામકાજના સ્થળે મળી શકે છે. આજનો શુભ રંગ છે નારંગી. આજે આપ ધર્મસ્થાનમાં ધનનું દાન આપશો તો દિવસ શુભ બની શકે છે. ધનરાશિ, પરિવાર સાથે તીર્થયાત્રાઓ તેમજ ધાર્મિક કામોમાં સહભાગી થવાની તક મળી શકે છે. પરિવાર માટે શુભ સમાચાર મળી શકે છે. કામકાજમાં સફળતાઓ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મુશ્કેલીઓ આવી શકે છે. વ્યાપારી મિત્રોને સરકાર તરફથી લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને નોકરીના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ શુભ બની જશે. મકર રાશિ, પરિવારમાં મન દુઃખ અને વાદ વિવાદ વધશે. આપની માનસિક ચિંતાઓ વધુ રહેશે. આપના આરોગ્યમાં પણ તકલીફ થઈ શકે છે. કામકાજમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. વાહન શાંતિથી ચલાવવું જરૂરી છે. અકસ્માત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને બીજાની વાતોમાં આવવું નહીં. તેઓના વાદ વિવાદથી દૂર રહેવું. નુકસાન થઈ શકે છે. વ્યાપારી મિત્રોને અજ્ઞાત વ્યક્તિઓ તરફથી લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને લાંબા અંતરની મુસાફરી થઈ શકે છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ અડદનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કુંભ રાશિ, દિવસ ઉત્તમ પસાર થશે. પરિવારની સાથે સાથ અને સહકાર વધશે. પરિવારમાં આનંદ જોવા મળશે. આપની ચિંતાઓ ઓછી થશે. આપનું આરોગ્ય સારું રહેશે. કામકાજમાં સફળતા મળશે. અટવાયેલા કામો પૂરા થશે અને અટવાયેલા નાણાં પાછા આવી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં નવી તકો અને સાથ મળી શકે છે. વ્યાપારી મિત્રોને તમામ પ્રકારના કામોમાં ધનલાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે બોલાચાલીથી સાવધ રહેવું. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ તેલનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. મીન રાશિ, દિવસ સારો પસાર થશે. પરિવારમાં ધાર્મિક ભાવના વધશે. ધાર્મિક કામોમાં પરિવારને સહભાગી થવાની તક મળશે. આપનું આરોગ્ય સારું રહેશે. આપની ચિંતાઓ ઓછી થશે. આપના કાર્યોમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રોને નવી તકો મળશે. અભ્યાસમાં અવરોધો દૂર થઈ શકે છે. વ્યાપારી મિત્રોને આવકમાં વધારો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. માનહાનિ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ કેળાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે.